વેલકમ બેક। અમદાવાદમાં પિતા દ્વારા પુત્ર પર હુમલાના મામલે પિતા દ્વારા ગઈકાલે અમરેવાડીમાં હુમલાનો પ્રયાસ કરાયો હતો। પિતાએ પુત્રી અને સસરા પર કાર ચડાવી હતી। કારની ટક્કરથી જીવન મરણ વચ્ચે હાલ પુત્રી ઝોલા ખાઈ રહી છે। અમરેવાડી અને ટ્રાફિક પોલીસ વચ્ચે કેસ મુદ્દે અસમંજસ છે। બંને પોલીસની ખેંચતાણમાં આ જે પુત્રી છે તે હવે હુમલાની ફરિયાદ માટે અટવાઈ ગઈ છે। ઉલ્લેખનીય છે કે ફરિયાદ ક્યાં કરવી તે મુદ્દે અસમંજસ સર્જાયો છે અમરેવાડી પોલીસમાં કે ટ્રાફિક પોલીસના હદની લડાઈમાં હવે આ જે પુત્રી છે તેના હુમલાની ફરિયાદ અટવાઈ ગઈ છે। અમરેવાડી પોલીસ હુમલા કેસ અંગે હાથ ખંખેરી રહી છે। અમરેવાડી પોલીસ કેસ નથી લઈ રહી તેમ જણાવીને કે તે ટ્રાફિક પોલીસનું કામ છે અને ટ્રાફિક પોલીસ તેને અમરેવાડી પોલીસ સ્ટેશનમાં મોકલી રહી છે। તો આ સમગ્ર માહિતી પર નજર કરી કે આખરે આ કેસ શું હતો। તો અમદાવાદના અમરેવાડીમાં એક પિતાએ પોતાની સગી પુત્રી પર કાર ચઢાવીને તેને મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કર્યો। કોર્ટના આદેશ પ્રમાણે દર રવિવારે પુત્રીને મળવા માટે પિતાને આદેશ અપાયો હતો, જેને પગલે તે મળવા આવ્યો હતો। જોકે પુત્રીને મળ્યા બાદ તેના પિતાએ તેને સાથે ફરવા આવવા માટે અપીલ કરી, પરંતુ 12 વર્ષની તરુણીએ સાથે જવાનો ઇનકાર કર્યો, જેના પગલે માથા ફરેલ પિતા ઉશ્કેરાઈ ગયો અને પુત્રી પર કાર ચઢાવી। જોકે આ દરમિયાન તરુણીના નાના ત્યાં આવ્યા અને તેને બચાવવાનો પ્રયાસ પણ કર્યો, પરંતુ તેમના પર પણ આ પિતાએ કાર ચઢાવી દીધી। ગંભીર રીતે ઘાયલ થયેલ તરુણી અને તેના નાનાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને હાલ જાણકારી મળી રહી છે કે જે પુત્રી છે તે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે। દર રવિવારે એટલે કે મારે નથી મળવું કે એમ કરીને ભાગવા તો એને પર ગાડી ચડાવી દીધી। મારા પપ્પા છોડાવી, મારા પપ્પાની પર ગાડી ચડાવી દીધી એને। કોણે રવિવારે મળવાનો સમય આપેલું છે? કોર્ટે। તમારા કેસ ચાલે છે? હા। શું કરે છે આરોપી? છે એના પપ્પા શું કરે છે? કોલસીનો ધંધો છે ખુદનો।